ખૂબ આગળ વધો, જે આજ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, પાડ્યા છે. આમ તો સાધુ આવે ને તો માસી કંઈક દેવાનો રિવાજ હોય. સાધુ તમારા આંગણે આવે કે સારા પ્રસંગમાં આવે તો તમારે કંઈક ફૂલની તો ફૂલની પાકડી દેવાની હોય, બરોબર. તો આજે હું પંચ સંસ્કાર, સાધુના દીકરા તરીકે પંચ સંસ્કાર આપની પાસે માંગવા આવ્યો છું. જો દઈ શકો તો હિન્દુના દીકરા તરીકે, જો તમને એમ થતું હોય કે હિન્દુના દીકરા તરીકે એક સાધુ માંગે છે અને મારે દેવું જોઈએ, તો હું પંચ સંસ્કાર માંગવા આવ્યો છું, બરોબર. જે દઈ શકો એ હાથ ઊંચો કરજો. અને પ્રશાંતભાઈ તમે નોટિસ કરજો કોને કોને હાથ ઊંચો કર્યો છે, બરોબર. પ્રથમ કે મા બાપ ને ઓળંગીને અમે કોઈ દી આગળ નહીં વધીએ ઉમરાથી. મા બાપને ઓળંગીને એના કાર્યમાં આડા અમે ક્યારેય નહીં આવીએ. આ પહેલો સંસ્કાર જો કોઈ દઈ શકો તો હાથ ઊંચો કરજો. હું કોળી સમાજના દીકરા તરીકે માંગવા નથી આવ્યો કે તમે કોળી છો મને આપો. હું એક હિન્દુ તરીકે માંગવા આવ્યો છું. સાધુ છો, સાધુની કોઈ જ્ઞાતિ ન હોય, બરોબર છે. સાધુ માટે બધી જ્ઞાતિ હરખી હોય અને બધી જ્ઞાતિ માટે સાધુ હરખો હોય. એક સાધુ તરીકે તમારી પાસે માંગવા આવ્યો છું. અને હું એમ નથી કહેતો મારું આદર સત્કાર કરો, તમારા મા બાપનું કરો પ્રથમ, બરોબર છે. એટલે હાથ 50% ઊંચા થયા છે, બરોબર. હજી થોડોક વધારે ઉમેરો જોઈએ છે. જય શ્રી રામના નાદ સાથે એક વખત જો મા બાપને ન ઓળંગવાના હોય, બરોબર, તો એક વખત જય શ્રી રામના નાદ સાથે એક વખત હાથ ઊંચો કરી દો. જય જય શ્રી રામ. બીજું, વરરાજાને ખાસ સાંભળવા જેવું. મારા લગ્નને આજે 9 વર્ષ પૂર્ણ થયા. અમારે 2 જણા વચ્ચે ક્યારેય માથાકૂટ નથી થઈ. મારા પ્રશાંતભાઈને 15 દિવસનો ગેપ છે અને અમે 2 ખાસ નાનપણના મિત્રો છીએ. આ 9 વર્ષમાં અમારે એક પણ વખત માથાકૂટ નથી થઈ. એની પાછળનું રહસ્ય મેં જ્યારે જાણ્યું ત્યારે મને ખબર પડી કે હું એને કોઈ દી તુકારો નથી આપતો અને એ કોઈ દી મને તુકારો નથી આપતી. એના હિસાબે અમારે ક્યારેક બાપ દાદાઓ સામું જવાની તો પછી વાત આવે, હું એને જ તુકારો નથી આપતો. એટલે અમને આ 9 વર્ષના લગ્ન જીવનમાં સફળતા મળી છે. ત્યાર પછી મારી પત્ની આવી, ત્યાર પછી મારી પ્રગતિ થઈ. ડાબીભાઈ આપ બધાને ખ્યાલ હશે, પ્રશાંતભાઈને પણ બનતા સુધી મારી પ્રગતિ, હા માવતર હતા, બેનું હતી ત્યારે પણ હતી તે, પણ તેને વેગ મળી. એટલે નવ દંપતી જે છે એ એક પ્રણ લ્યો કે હું મારી ઘરવાળીને ક્યારેય બીજાની સામું હળદૂત નહીં કરું. તમારો વારો છે સામું જોવામાં. હાથ ઊંચો આપીને ટેકો આપો. જો દક્ષિણા આ તો તમે આજે ધર્મ યજ્ઞાદી કાર્ય કર્યું છે ત્યારે સાધુ એમ કહેવાય બલિરાજાના યજ્ઞમાં જ્યારે સાધુએ આવીને ભિક્ષા માંગી ત્યાર પછી એનો યજ્ઞ પૂરો થયો. હમણાં કિન્નર આવે તો બધાને ન દેવા પડે 5100, 1100, 21,000, 11,000, બરોબર. હું તો તમારી પાસે વચન માંગુ છું અને એ કેની માટે? તમારા માટે, બરોબર. પંચ સંસ્કારનો બીજો સંસ્કાર કે શક્તિ સામું અમે ક્યારે બાથ નહીં ભીડીએ, નકર ધનોક બનોક થઈ જાય. પત્ની સામું બાથ ભીડવામાં રાવણ છે ને એના ઢોલીએ 9 ગ્રહ બંધાતા. માસી 9 ગ્રહ બંધાતા ને એની જેવો વિદ્વાન કોઈ બ્રાહ્મણ નથી, બરોબર. જે શિવને શર્મિંદા કરી શકે એવો કોઈ બ્રાહ્મણ નહોતો, પણ છતાં એની હારથી હું કામ કર્યું, પત્નીનું ન માન્યું. અને રામચંદ્ર ભગવાન કાંઈ નહોતું, રાજપાટ મેકીને આવ્યા હતા અને એક બાણમાં એણે લંકાને જીતી. શું કામ કરજે? એણે પત્નીનું માન્યું. પત્નીનું માનો ને તો તકલીફ પડે થોડી, બરોબર છે, પણ અંતે વિજય તમારો થશે. એટલે હું એમાં એમ નથી કહેતો તમે માવતરનું ન માનો, પ્રથમ માવતરનું માનો પછી પત્નીનું માનો, બરોબર. આમાં કોણ ટેકો દે છે? એકાદો વરાજો ટેકો દે
કે હું મારા પત્નીનું સાથ સહકાર કે એનો આદર રાખીશ, બરોબર છે. એકાદો તો ભાઈડો થાવ, તમને અલગથી કહું. બીજું, ત્રીજો સંસ્કાર જે આપણે ભૂલતા જઈએ છીએ, આપણે ખોટી પ્રણાલીમાં ચડી ગયા છીએ. જ્યારે સનાતનના પંચ સંસ્કારમાં તમારી કુળદેવી વર્ષમાં એક વખત તમારા ઈષ્ટદેવનું કે કુળદેવીનું કાર્ય થતું હોય ત્યાં હું ચોક્કસ હાજરી અથવા તો યોગદાન આપીશ. તમે તો બધા દેવી ઉપાસકો છો ને, બરોબર છે. તો દેવી ઉપાસકો માટે આ કેવું પડે એ થોડુંક અયોગ્ય કહેવાય. કારણ કે જ્યારે જ્યારે દેવીનું કાર્ય થતું હોય ત્યારે આપણે એમાં સહભાગી થવાનું હોય. ચોથો સંસ્કાર કે ગામના દેવાલયો અત્યારે ધૂળ ખાતા થઈ ગયા છે. હું તો હમણાં ધારું તો અહીંથી કોથળો ભરીને રૂપિયા લઈને વિયો જાઉં, પણ તમે જે ગામમાં રહ્યો છો ત્યાંના શિવ મંદિર છે, દાડમો દાદો હોય, માતાજીનું મંદિર હોય, મેલડી બેઠી હોય, દાડમો દાદો બેઠો હોય, આપણે વર્ષમાં એક પણ વખત ન જાય દ્વારકા ધજા ચડાવવા જતા હોય, સોમનાથ ધજા ચડાવવા જતા હોય, એ જગત મંદિર છે, જવાય, દર્શન કરવા જવાય. પણ 24 કલાકમાં એક વખત તમારા ગામના શિવાલયે, ગામના તમારા મંદિરોમાં 24 કલાકમાં એક વખત દર્શન કરવા જવું જોઈએ. તો દ્વારકા વાળો તમારી ધ્વજા સ્વીકારે, નકર દ્વારકા વાળો એમ કે ગુણ જ ઓળખો. જ્યારે આપણે દીવો મેકવાનો રિવાજ હોય, જ્યારે પ્રાણ શરીરમાંથી છૂટે, આપણે ત્રીજા દિવસે અથવા તો 12મા દિવસે દીવો મેકવા જતો હોય ત્યારે દ્વારકા દીવો મેકવા ન જવાય, ત્યારે તો ગામના શિવાલયે જ જવું જોઈએ. હે, તો ઓલો એમ કે અત્યાર સુધી 25 વર્ષ 50 વર્ષ 100 વર્ષ જીવો તું, ત્યાં સુધી તું કોઈ દી મારી પાસે નથી આવ્યો, અને અત્યારે તું મારી પાસે છેલ્લે અંત સમયે દીવા સ્વરૂપે આવ્યો, તો એ તમને સ્વીકારવાનો. તો ગામના દેવાલયોમાં 24 કલાકમાં એક વખત જવો જોઈએ. આવો મારે 20-25 જણા જોઈ છે કે 24 કલાકમાં એક વખત હું જઈશ એવો પ્રણ લે, એવા 10-15-20 જણા હાથ ઊંચો કરે. વધારે થઈ ગયો, પાછા જાજો પ્રશાંતભાઈ જોજો. અને પાંચમો અંતિમ સંસ્કાર, જે આપ તો 16 સંસ્કાર છે પણ એમાંનો મુખ્ય પાંચમો સંસ્કાર, અત્યારે સાહેબે જય બોલાવી, આરતી માસીએ જય બોલાવી કોળી સમાજની, બરોબર છે. કોળી સમાજ મહાન હતો, છે અને રહેશે, પણ એ જે પેટા ભાગમાંથી છૂટો પીડ્યો છે એ સનાતન. સનાતન પહેલા હું સનાતની છું, હું હિન્દુ છું, પછી હું કોળી છું. એક ઉદાહરણ, બધા એમ કહેતા હોય કે કોળી સમાજ અમે આગળ ન આવ્યા, અમે ભેગા ન થઈ શકીએ. એક તાકાત સીમર, રાજપરા, મોઠા અને જે દરિયાકાંઠાના ઉના બાજુના જે ગામ છે, એણે 2 વર્ષ પહેલા રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવાની હતી. એક તાકાત કોળી સમાજે દેખાડી કે હું સનાતની છું. ઓછામાં ઓછા 35 થી 40 હજાર બાઇક ફક્ત કોળી સમાજનો, ઓછામાં ઓછા 35 થી 40 હજાર બાઇક ઉનામાં હતા. અને એનો કાર્યકર્તા તરીકે હું ગયો તો મને ખબર છે કોળી સમાજની શું તાકાત છે. આજે કોળી સમાજ 25, 30, 35 હજાર ભેગા થઈ શકે, લુવાણા સમાજ 35, 30, 40 હજાર ભેગા થઈ શકે, દરબાર સમાજ થઈ શકે, સાધુ સમાજ થઈ શકે, પટેલ સમાજ થઈ શકે, પણ આપણે સનાતની કેથી ભેગા થવું? તો પ્રથમ હિન્દુત્વનું કાર્ય જે થાય એમાં અગ્રસર જ્ઞાતિવાદ મેકી અને અગ્રસર હું હિન્દુ છું
એમ કહી અને જોડાવ. આ પાંચમો સંસ્કાર રમેશ મામાએ જે કાર્ય કરે છે. આ તો 43મો સમૂહ લગ્ન છે. મને પહેલી વખત અવસર મળ્યો એટલે હું રમેશ મામાનું પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આવા મોકામાં મને આવવાનો મોકો મળ્યો આવા કાર્યમાં. અને ખરેખર અત્યારે સમૂહ લગ્નની ખૂબ જરૂરિયાત છે. પટેલ સમાજ પણ આ તરફ આગળ વધ્યો છે અને એ પણ અત્યારે 500, 700, 1000 ભરવાડ સમાજ પણ આગળ વધ્યો છે. 3100 સુધી સમૂહ લગ્નએ પહોંચ્યા છે. સમૂહ લગ્નમાં ખાલી આપણે આપણો આર્થિક ભંડોળ બચાવવા માટે સમૂહ લગ્ન નથી કરતા, સમરસતા માટે સમૂહ લગ્ન કરીએ છીએ. વરાજા સમરસતા કે ભાઈ 5 વરાજા સારા પૌણતા હોય તો એમાં 2 વરાજા નબળા હોય ને તો પણ એનું હાલી જાય. આ એક સમરસતાનો ભાવ છે એટલે આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ છીએ. આ 5-25 હજાર રૂપિયા તમે પણ ખર્ચો કરી શકતા હોય પણ આપણે બધા જ ભાઈઓ એક સાથે ઓલું કરીએ તો 5 દીકરાઓ આપણા પૌણે આ સમરસતાથી આપણે આમાં જોડાઈએ છીએ. એટલે હું તમારો બધાનો પણ ધન્યવાદ કરું છું કે સાધુવાદ તમને દઉં છું કે તમે આ કાર્યમાં જોડાણા. તમારું આજે બધાને આનંદ હોય કે હું પોતે મારો ખર્ચો કરીને હું આમ કરું પણ સમરસતામાં જોડાણા એ બદલ હું તમારો બધાનો પણ આદર સત્કાર કરું છું. અને રમેશ મામાએ આવું જે કાર્ય કર્યું છે એની વખતે હું એમને સાલને ફોટાથી એમનું સન્માન કરું છું. એમનું નહીં પણ તમારા બધાનું સન્માન છે. અને આવા કાર્ય આપ કરતા રહો. અને મેં તમને કીધું એમ કે અમે 2 જણા બાયદા નથી એટલે તમે પણ 6 દંપતી બાંધો નહીં અને આવતા વર્ષે પાછા લગ્ન થાય એમાં તમે પાછા જોડાવ આર્થિક રીતે અમને મદદ કરવા માટે. એવી પણ હું તમારી પાસે અપેક્ષા રાખું છું. કારણ કે બાંધશો નહીં ને તો ખર્ચો બહુ વધશે અને વધેની પાછો અહીંયા દઈ જાઓ. કારણ કે તમારી જેવા બીજા 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી શકે. અસ્તુ. જય નાથ દેવતા. ઓમ નમો નારાયણ. રમેશ મામા ઉપર પધારજો, અમે તમારું સન્માન કરી નાખીએ.